ફરી સુરત કમર્શિયલ ગેસની અછતની અસર જોવા મળી છે। રેસ્ટોરન્ટના માલિકોએ ભાવમાં વધારો કર્યો છે। દરેક થાળી ઉપર 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ₹70 મળતા છોલે ભટુરેના 80 થઈ ગયા છે। રાજમા ચાવલના ભાવ 50 થી વધારી 60 રૂપિયા કરાયા છે। પંજાબી થાળીના ભાવ 50 રૂપિયાથી વધારી 60 રૂપિયા કરાયા છે। રેસ્ટોરન્ટના સંચાલક લાકડા વાપરવા માટે મજબૂર બન્યા છે। લાકડાની ભઠ્ઠી પર અત્યારે રેસ્ટોરન્ટો ચાલી રહ્યા છે। લાકડાના ભાવમાં પણ વધારો થયો છે। 15 રૂપિયા કિલોએ મળતા લાકડાના ભાવ અત્યારે 25 રૂપિયા પર પહોંચ્યા છે। સુરત શહેરમાં કોમર્શિયલ ગેસની અછત એટલી તો વર્તાઈ કે હવે ગેસ બંધ કરીને લાકડા ઉપર રસોઈ કરવી પડી રહી છે રેસ્ટોરન્ટમાં, પરંતુ ભાવ વધી ગયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। છોલે ભટુરે જે 70 રૂપિયામાં મળતો હતો એના 80 કરી દેવામાં આવ્યા છે। રાજમા ચાવલ જે 50 રૂપિયા મળતા હતા એના 60 રૂપિયા, કઢી ચાવલ 50 રૂપિયાના 60 રૂપિયા, છોલે ચાવલ 60 રૂપિયા છે જેના 50 રૂપિયા હતા પહેલા, અને હવે પંજાબી થાળી જે અત્યારે હાલ જોઈ શકાય છે 50 રૂપિયા અગાઉ મળતી હતી એના થઈ ચૂક્યા છે 60, અને અત્યારે રસોઈ છે એ લાકડા ઉપર બનાવવામાં આવી રહી છે। ત્યારે આ તસવીર તમે જોઈ શકો છો, જ્યાં ગેસના બાટલા નજરે આવતા હતા ત્યાં હવે આ રીતે લાકડા જોવા મળી રહ્યા છે। આપણી સાથે રેસ્ટોરન્ટના માલિક ઉપસ્થિત છે। આપ बताइए कितनी दिक्कत आ रही है, क्या कुछ माहौल है और क्यों भाव बढ़ाना पड़ा है? दिक्कत ही दिक्कत है, ना ब्लैक पे मिल रहे हैं ना सिलेंडर मिल रहे हैं। भाव मजबूरी में लकड़े पे खाना बनाएंगे, जो काम 2 घंटे में होता है वो अब 4 घंटे में होता है। अब गरीब आदमी है वो तो खाएगा ना, 50 के 60 करने पड़ेंगे। लकड़ा है, अब लकड़ा भी महंगा हो गया। पहले 15 रुपए किलो आता था, वो भी 25 रुपए किलो हो गया। कहाँ जाए कहाँ नहीं, भाव नहीं बढ़ाएंगे तो क्या करेंगे बताओ? गरीब आदमी कहाँ जाएगा बोलो? क्या कुछ मांग है आपकी, क्या होना चाहिए? मांग यही है कि सिलेंडर जल्द से जल्द शुरू की जाए और ये काला बाजारी बंद हो जाए। अगर मिलता हो तो ब्लैक पे हम भी ले लेंगे। मिलता ही नहीं। हकीकत तो यही है, मिलता ही नहीं सिलेंडर। मांग यही है कि जल्दी जल्दी शुरू हो जाए। रोज कितने लोगों की रसोई बनाते हो? हम 150 से 200 जन की रसोई बनाते हैं डेली की। બિલકુલ જોઈ શકાય છે મોટી અસર છે। અત્યારે હાલ ભાવ વધારો થઈ ચૂક્યો છે। સીધો પ્રતિ થાળીએ 10 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।